જિલ્લાના થરાના તાણા ગામની સરસ્વતી શિશુ મંદિર શાળામાં બે વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના। ધોરણ 6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને માર મરાયાના આક્ષેપ। ઇંગ્લિશના ટેસ્ટમાં માર્ક ઓછા આવતા માર માર્યાના આક્ષેપ। શિશુ મંદિરના પ્રાથમિક શિક્ષક વિશાલ ખરાડીએ જયદીપ ઠાકોર અને રવિ ઠાકોર નામના બે વિદ્યાર્થીને માર માર્યાના આક્ષેપ। ઘટનાને લઈ વિદ્યાર્થીઓના વાલી દ્વારા થરા પોલીસ મથકે અપાઈ લેખિત અરજી। ગઈકાલે બે વિદ્યાર્થીઓને માર માર્યા બાદ આજે શિક્ષક શાળામાં હાજર ન મળતા વાલીઓએ થરા પોલીસને કરી જાણ। સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વિચારી માંગ। મોહનજી ઠાકોર અમારો છોકરો આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈને માર્યા છે। એમને હાલ પગમાં લોહી ભરવાનું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે યાર। પછી અમને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે અમે સાહેબને ફોન કર્યો। સાહેબ અમને કાલ મળ્યા નહીં। અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી। વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે। અમે એમને વાત કરી કે હવે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો। આમાં અમે ખબર નથી, અમારે એવું કહેતા હતા। અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાઈ અને ત્યારે અમે સીએચસી દવાખાને એમને લઈને આવ્યા છોકરાને। અમે શિશુ મંદિરમાં ભણા છે અને ટેસ્ટમાં ઓછા આવ્યા એટલે અમારે અમે રોતા હતા તો અમને મળતા નથી। વિશાલભાઈ શિશુ મંદિરમાં ભણા ધોરણ 6 વિશાલભાઈ અમે રોતા હતા તો નતા મમ્મા છોડતા એવા મારતા હતા દિલ્હી છોડતા। સદાજી ઠાકોર મારો બાબલો છે, ધોરણ 6માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે। જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર મારવામાં આવ્યો છે અને જ્યાં સુધી એ બાળકને લથડિયા કે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે। જો માર ન પતી તો એમને અંગૂઠા પકડાય ત્યાંથી છોકરો લથડિયા કે નીચે પડ્યો। પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો મારવામાં, મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો 5:30 પોણા 6 આસપાસમાં। તો મને સંતોષકારક કે તમે અમે યોગ્ય પગલાં કરીશું, તમે રૂબરૂ મળજો એવી વાત કરેલ, પણ છતાં અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ। તો અમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ, જે એની સારવાર અમને કરશે।